હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વિડીયો છે એ નથી કોઈ ટ્રીપનો કે નથી કોઈ ફેમિલી ફંક્શનનો, પણ આજનો પર્ટિક્યુલર આ વિડીયો છે એ બનાવું છું કે યુટ્યુબમાંથી એકચ્યુઅલમાં મની ક્યારે આવે છે. મતલબ અત્યારે બધાને ખબર છે કે યુટ્યુબ છે એમાંથી અર્નિંગ જે થાય છે એ ડોલરમાં થાય છે અને ત્યાંથી જે મની આવે છે એ ડોલરમાં આવે છે. એટલે અત્યારે હું હજી ઘણીવાર કહેતી હોય ને બધાને કે મારી ચેનલ મેં નવી સ્ટાર્ટ કરી છે તો એમાં સબસ્ક્રાઈબ કરી દેજો, તો બધાને માઇન્ડમાં એવું કે તને તો ડોલરમાં મતલબ ઇન્કમ થવા માંડી હશે ને, ડોલરમાં પૈસા આવવા માંડ્યા છે. બટ એકચ્યુઅલમાં યુટ્યુબનો અમુક ક્રાઇટેરિયા છે અને અત્યારે બહુ ટફ કરી નાખ્યો. પણ મતલબ ટફ એટલે એટલું ઇઝી નથી કે ચલો તમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી દીધી અને ડિરેક્ટલી તમને અર્નિંગ થવા માંડે. તો એનો ક્રાઇટેરિયા ફૂલફિલ કરવો ઇઝી નથી. એમ 1-2 વર્ષ તો મિનિમમ છે એ જતા રહે. એટલા કોઈ સેલિબ્રિટી નથી કે નોર્મલ લોકો છે તો એટલો ટાઈમ જતો રહે. બાકી ઘણા બધા યુટ્યુબના વિડીયો જોતા હોય કે તમે આ વસ્તુ કરો તો તમે જલ્દી ગ્રો થઈ જાઓ, આ ટ્રીક લ્યો, પણ એવી કોઈ ટ્રીક એકચ્યુઅલમાં વર્ક કરતી જ નથી. હા, પ્રોપર યુટ્યુબવાળા છે એ લોકો મની લઈ અને તમારા વિડીયોને પ્રમોટ કરે છે કે જો કોઈ અનનોન પર્સન હોય એના પેજમાં, એના યુટ્યુબમાં તમારો વિડીયો બતાવે, પણ એના માટે અલગ અલગ એ લોકો પ્રાઇઝ રાખેલી હોય છે. કે ફોર એક્ઝામ્પલ તમારે એક વીક માટે તમારા વિડીયોને બીજાના પેજમાં બતાવવો છે તો એના માટેની પ્રાઇઝ અલગ છે. એવી જ રીતે અલગ અલગ એ પ્રાઇઝ રાખેલી હોય છે. પણ એવું મેં હજુ સુધી કાંઈ નથી કર્યું, પણ હા મેં જોયેલું હતું કે કયા કયા ક્રાઇટેરિયા થ્રુ તમે છે એ ગ્રો કરી શકો. પણ મેં હજી એવું સુધી કાંઈ નથી કર્યું. એટલે એકચ્યુઅલમાં જે છે એ ડોલર આવતા બહુ વાર લાગશે. દિલ્હી હજી બહુ દૂર છે, તો એનો ક્રાઇટેરિયા શું છે એ હું તમને પહેલાં બતાવી દઉં. તો આ છે મારી યુટ્યુબ ચેનલ જે ઓલરેડી મેં ક્રિએટ કરી દીધેલી છે અને એમાં અલગ અલગ ટેબ છે. એનાલિટિક્સ, તો એમાં તમે તમારો કન્ટેન્ટ કેટલા લોકોએ જોયેલો છે, મતલબ બહુ બધું ટૂલ્સ છે, અલ્ગોરિધમ્સ છે એ યુટ્યુબ દ્વારા ડેવલપ કરેલા છે. તો આમાં તમે ઘણું બધું સર્ચ કરી શકો, મતલબ કેવા ટાઈપના વિડીયોઝ તમારા જોવા ગમે છે, એવરેજ વ્યૂ ડ્યુરેશન શું છે, અને આવી બધી ઘણી બધી ટેબ છે. કન્ટેન્ટ છે તો તમારો કેવી રીતે જોવાય છે, લાસ્ટ 28 ડેઝમાં છે એ તમારો કન્ટેન્ટ છે એ કેવી રીતે જોવાયેલો છે. તો આવું ઘણું બધું છે. તમે આના ઉપરથી એનાલિટિક્સમાં જોઈ શકો. અને અહીંયા નીચે જ એનાલિટિક્સ, કમેન્ટ્સ, સબટાઇટલ્સ, કોપીરાઇટ અને એના પછી નીચે જે ટેબ આપેલી છે એ અર્નિંગ માટેની ટેબ છે, જે હું તમને હમણાં બતાવું છું. સો ધીસ ઇઝ અર્ન ઓન યુટ્યુબ. તો આમાં અલગ અલગ છે એ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. તો એના માટેના સૌથી પહેલાં તો એક વસ્તુ બધાને ખબર છે કે મિનિમમ 1000 સબસ્ક્રાઈબર છે એ થયેલા હોવા જોઈએ. તો હજી મારે 653 સબસ્ક્રાઈબર થયા છે. અને બીજું, વન ઓફ ધી ફોલોઈંગ, આઈધર તમારે 4000 વોચ અવર કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ અથવા તો લાસ્ટ 90 ડેઝમાં તમારા 10 મિલિયન છે એ શોર્ટ્સમાં વ્યૂ થયેલા હોવા જોઈએ. મતલબ એ બે અલગ અલગ છે એ વ્યૂ ગણાય છે. શોર્ટ્સના બી અલગ ગણાય છે અને તમારા જે વ્લોગિંગ છે, વિડીયોઝ છે, એના બી વ્યૂ છે એ અલગ ગણાય છે. તો મારે હજી મતલબ હું ફોકસ કરું છું વિડીયોઝ ઉપર, તો હજી 382 પબ્લિક વોચ અવર્સ થયા છે. તો આ જે 382 પબ્લિક વોચ અવર્સ થયા છે એ 4000 વોચ અવર કમ્પ્લીટ થાય અને તમારા 1000 સબસ્ક્રાઈબર થાય પછી છે એ તમારી ચેનલ છે એ મોનેટાઇઝેશનના અંડરમાં આવે. એ મોનેટાઇઝેશનના અંડરમાં આવ્યા પછી પણ એમાં તમારું અર્નિંગ છે એ $100 સુધી થાય પછી એ લોકો તમને $100 છે જે તમારું અર્નિંગ છે એ મોકલે. મતલબ પ્રોસેસ એટલી કોમ્પ્લિકેટેડ નથી, પણ જેટલી લોકોને ઇઝી લાગતી હોય કે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે તો તાત્કાલિક છે એ ડોલર છે એનું અર્નિંગ થવા માંડશે, એટલી ઇઝી પણ નથી. મતલબ આમાં પણ ઘણું બધું રિસર્ચ થઈ શકે. અત્યારે ઓલરેડી મારું એક PhD ચાલુ છે તો આમાંય કદાચ PhD થઈ શકે. એટલું બધું આમાં જેટલું ડીપમાં જાય એટલું બધું અલ્ગોરિધમ્સ ને યુટ્યુબે ડેવલપ કરેલા છે. અને જો તમે જોયું હશે તો જે આ 382 પબ્લિક વોચ અવર્સ છે એ યુટ્યુબ છે હજી 27 મે સુધીના જ બતાવે છે. અને આજે હું આ વિડીયો જ્યારે શૂટ કરું છું એ 1 જૂન છે. મતલબ યુટ્યુબ ચેનલ, કોઈ પણ ચેનલના પબ્લિક વોચ અવર થોડોક ટાઈમ પછી અપડેટ કરે છે, એકાદ વીક પછી. કે કોઈ ફેક રીતે પોતાનો વોચ ટાઈમ તો નથી ઇન્ક્રીઝ કરતો ને. મતલબ કોઈ બી એક જ ડિવાઇસમાં હું મારા કન્ટિન્યુઅસ છે એ વિડીયો સ્ટાર્ટ કરી દઉં અને એવી રીતે મારો વોચ ટાઈમ ઇન્ક્રીઝ કરી શકું. બટ એવું યુટ્યુબ પણ ઘણું બધું હવે જોઈ અને પછી અપડેટ કરે છે વોચ ટાઈમ.
સો આ આખી પ્રોસેસ મેં તમને કીધી કે કોઈ પણ ચેનલ તમે સ્ટાર્ટ કરી હોય અથવા તો કોઈ વિચારતા હોય કે મારે પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી છે, તો કાં તો તમે શોર્ટ્સ ઉપર ફોકસ કરી શકો કે લાસ્ટ 90 ડેઝમાં તમારા શોર્ટ્સમાં વ્યૂ થવા જોઈએ, ઓર તમે છે એ ફોકસ કરી શકો એક વિડીયો ઉપર કે મારે 4000 વોચ અવર છે એ કમ્પ્લીટ કરવા છે. તો વિડીયોઝ માટે તમારી પાસે 365 ડેઝનું લાસ્ટ 365 ડેઝનો ટાઈમ હોય અને શોર્ટ્સ માટે છે એ લાસ્ટ 90 ડેઝનો ટાઈમ હોય. તો બસ આ બધાનો ક્વેશ્ચન હતો કે ક્યારે અર્નિંગ આવશે. તો જ્યારે યુટ્યુબમાંથી ડોલર આવશે તો બટ ઓબ્વિયસ છે એનો વિડીયો હું બનાવીશ, પણ હજી સુધી તો એવું કંઈ જ છે નહીં. અને હજી તમને મેં બતાવ્યું કે હજી તો બહુ ટાઈમ લાગશે, હજી તો આ શરૂઆત છે. અને મારો કન્ટેન્ટ બી હું લિમિટેડ, મતલબ જ્યારે અમે ટૂરમાં ગયા હતા તો એનું કન્ટેન્ટ છે એ વધારે હતો. અધરવાઇઝ બાકી તો મારા રેગ્યુલર વ્લોગ છે એ 5 મિનિટ 7 મિનિટ, તો બટ ઓબ્વિયસ છે 5-7 મિનિટ્સનો વ્લોગ હોય અને એને તમારે 4000 વોચ અવર સુધી લઈ જાઓ છે, તો બટ ઓબ્વિયસ છે ટાઈમ લાગશે. બટ મારું એવું છે કે વધારે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી સારી હોય તો એ કન્ટેન્ટ તમારો સારી રીતે જોવાય. તો એટલા માટે હું ખોટો મતલબ વ્લોગને લેન્ધી કરી અને 15 મિનિટ લઈ જાઉં અને પછી એવી રીતે વોચ ટાઈમ ઓવરમાં ફોકસ નથી કરતી. પણ શોર્ટ અને ક્વોલિટીવાળો કન્ટેન્ટ હોય તો બધાને જોવો ગમે. તો બસ હવે આ વ્લોગને હું અહીંયા કરું છું એન્ડ. તો જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે બી લોકો યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય તો પ્લીઝ એ લોકોને બી આ વિડીયો શેર કરજો. અને થેન્ક યુ.